સાબરકાંઠા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। પ્રાંતિજના વિવાદની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં હિંમતનગર પાલિકામાં બળવાના સૂર તેજ થયા છે। હિંમતનગરના એક સિનિયર કોર્પોરેટરે સામાન્ય સભામાં ભારે હોબાળો કર્યા બાદ સીધો દિલ્હી દરબારમાં પત્ર લખીને આખી સિસ્ટમ હચમચાવી દીધી છે। આ પત્ર કોઈ સામાન્ય નેતાને નહીં પણ દેશના ગૃહમંત્રી અમિત શાહને લખવામાં આવ્યો છે। પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ આવ્યો છે। શું છે આ પત્રમાં કેમ ફાટી નીકળ્યો છે આટલો બધો અસંતોષ, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। હિંમતનગર નગરપાલિકામાં વિવાદ હવે છડેચોક છે તે ચર્ચાઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજના અગ્રણી અને શહેરના એકદમ સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે પક્ષની અંદર ચાલતી જૂથબંધી સામે ખુલ્લો મોરચો માંડ્યો છે। ગઈકાલે પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો કર્યા બાદ ગોવિંદસિંહે સીધો દેશના ગૃહમંત્રી અમિત શાહને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં સંગઠનના મોટા માથાઓ સામે સણસણતા આક્ષેપ કર્યા છે। આ વાયરલ પત્રમાં સિનિયર આગેવાનોનું અસલી બળાપો અને આક્રોશ બહાર આવ્યો છે। પત્રમાં સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાલિકાની ચૂંટણી વખતે 14 જેટલા કોર્પોરેટરોને જે ટિકિટો આપવામાં આવી તેમાં ઘોર અન્યાય અને પક્ષપાત થયો છે। સંગઠનના પદાધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સાંઠગાંઠ કરીને અને જૂથબંધી રાખીને પોતાના માનીતા લોકોને ટિકિટની લાણી જેમ વેચે છે અને આટલું ઓછું હોય તેમ પાલિકાની વિવિધ સમિતિઓની ફાળવણીમાં પણ સિનિયર અને વફાદાર કાર્યકરોને સાઇડલાઇન કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ કોઈ સામાન્ય વિરોધ નથી। ક્ષત્રિય સમાજના એક મોટા ચહેરા અને શહેરના સિનિયર આગેવાન જ્યારે જાહેરમાં પક્ષ સામે બળાપો કાઢે અને સીધા દિલ્હી પત્ર મોકલે ત્યારે વાત ઘણી આગળ વધી ચૂકી હોય છે। સામાન્ય સભામાં પણ ગોવિંદસિંહે પક્ષની લાઇનથી અલગ જઈને જે રીતે વિરોધ કર્યો તેનાથી સાબિત થાય છે કે સ્થાનિક ભાજપ સંગઠન પરથી નેતાઓનો વિશ્વાસ ડગી રહ્યો છે। પ્રાંતિજ બાદ હવે હિંમતનગરમાં લાગેલી આ સંતોષની આગને સાબરકાંઠા ભાજપનું મોવડી મંડળ કેવી રીતે ઠારશે? ગોવિંદસિંહ રાઠોડના પત્ર બાદ શું સંગઠનના પદાધિકારીઓ સામે દિલ્હીથી કોઈ કડક પગલાં લેવાશે? વફાદાર કાર્યકરોને સાઇડલાઇન કરવાની આ રાજનીતિ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની કેટલી ભારે પડશે તે સવાલ થઈ રહ્યો છે। સમગ્ર ઘટનાને લઈને જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ। તમે આક્ષેપો એવા છે કે જે આજકાલના કાર્યકર્તા નથી એ લોકોને ટિકિટ આપી, જે કોંગ્રેસમાંથી આવ્યા એ લોકોને બી ટિકિટ આપી, અને જે કોંગ્રેસમાં આવીને એ લોકો જીત્યા છે પણ મોદી સાહેબના લીધે અને અમિત શાહના લીધે જીત્યા છે। આ લોકો એમ બતાવે છે કે તમે કેમ હાર્યા, એ તમારા સાથી દ્વારા 3 કેમ હાર્યા, એના લીધે મને ખાતા ના આપ્યા પણ એ લોકોએ જે ખાતા આપ્યા છે એ લોકો એમના સંબંધી, એમના લાગવકવાળા, એમના જાતિવાદમાં એમાં બિપિનભાઈ ઓઝા, ડિકુલ ગાંધીનું ખાસ રોલ છે। તો એ લોકો બે એક છે, ગઈ વખતે 1,52,000 રૂપિયા જે ફંડ ઉઘરાયું હતું એ બી પાર્ટીમાં જમા નહીં કરાયું। આ જે ભ્રષ્ટાચારી 2 જણા છે એ લોકોએ એમને મનમાની કરી અને જે વોટમાં આ જે ખાતા વેચણી કરી એ બહુ એમના રીતે જે કરવા માંડ્યા। એટલે કોઈ આ મારી બી વેલ્યુ એવું છે કે હું 15 વર્ષ ભાજપમાં યુવા મોરચામાં પ્રમુખ હતો અને 15 વર્ષથી હું જીતી ના આવું તો પણ મને ખાતું ના આપ્યું। એનો વિરોધ મેં બતાવ્યો છે। પછી અમિત શાહને મોકલ્યું અને જે ગુજરાતમાં બી બધા સારા વ્યક્તિઓને મૂક્યું છે। મેં કયા કોર્પોરેટરો કોંગ્રેસમાંથી આવે છે અને જેઓને ખાતા મળ્યા હોય, આપનો આક્ષેપ જે પ્રકારે છે? એમ તો ખાસા મને યાદ નહીં રહેતું, પણ ગોપાલસિંહ એક છે, પછી બીજા બે જે ધારાસભ્યના જે લાગવકવાળા છે બાપુ એ છે। એવી રીતે ધારાસભ્ય બી અમારો મોટો રોલ ભજવ્યો છે કે એમના આવી ગયા અને બિપિનભાઈ આવી ગયા એટલે બધું પતી ગયું। પણ જે સમાજમાં હું એકલો જ આવું છું ઠાકોર સમાજમાંથી, તો પણ મને આ રીતના કર્યું છે ખાતા વેચણીમાં મને તો પેલી અમારા સમાજને પેલી એ કરેલી છે। ઓકે, આગળ શું કાર્યવાહી કરશો? હું હવે એમના જે જૂના જે ભ્રષ્ટાચારના મને ખબર છે કે જે ટાવર બગીચો છે હવે 12x12ની જગ્યા આપેલી છે, પણ એ બી એમને કવર કરીને પાર્કિંગ કરી નાખ્યું, આ કરી નાખ્યું। જે જગ્યાસીમાં જે દાનમાં આવેલી જગ્યા રાજાશાહીની છે પણ એમને એક પરશુરામ પર પાર્ક બની નાખ્યું। જે દાન વાળી છે એમનું તો કોઈ વેલ્યુ નહીં છે। એવી રીતે જ ઘણા મુદ્દા છે, જેમ આપણા આ જે દવાખાનું બની રહ્યું છે બિપિન ઓઝાનું, એમાં જે 12 મીટર રોડ હતો એનો 9 મીટર કરી દેવાનો, અને એવી રીતે જે બીજી બી કોઈ બધું જે કેળવણી મંડળ અંગે ઝઘડા બી ચાલે છે એ જગ્યા લેવા માટે આ એના સમાજના માણસને ગોપાલભાઈને જે ટીપીનું ખાતું આપી અને બધું ક્લિયર કરવાનું અને જે ફંડ બી લાવે એને લેવાનું છે, એવું બધું સેટિંગ કોક મોટું ષડયંત્ર એ બધામાં ભ્રષ્ટાચાર બહાર પાડવાનો છું। ઘણા બધા મુદ્દા એવા તો છે મારા પાસે। આ પત્ર લખ્યા બાદ સંગઠન દ્વારા આપની કોઈ વાતચીત કરવામાં આવી? ના, કોઈની વાતચીત નહીં, ખાલી પત્ર મને આપી ગયા છે। તમને શું પત્ર આપ્યું? એ
તમે 7 દિવસનો જવાબ આપો, તમે પાર્ટી વિરુદ્ધ તમે કામ કરો. હું પાર્ટી માટે વિરુદ્ધ કામ નહીં કરતો. હું પાર્ટીના જે ભ્રષ્ટાચારી જે કામ કરવું જોઈએ, પાર્ટીના સારા વ્યક્તિ જે જૂના છે એમને કાર્યકર્તાને નવા ઉમેદવાર કરીને ટિકિટો આપી છે, એનું જ મારો વિરોધ છે. મેન અને ખાતા બી વેચ્યા છે બીજાના નવા. હિંમતનગર પાલિકાનો આંતરિક ડ્રામા હવે શેરી ગલીનું ચર્ચાનો વિષય બન્યું છે. વિપક્ષને બેઠા મોટો મુદ્દો મળી ગયો ત્યારે જોવાનું રહેશે કે અમિત શાહ સુધી પહોંચેલા આ પત્ર બાદ હિંમતનગર ભાજપમાં કોઈ મોટું ઓપરેશન થાય છે કે પછી આ અસંતોષ વધુ ઉગ્ર બને છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે ગમે એટલું ડેમેજ થાય પરંતુ ડેમેજ કંટ્રોલ કરવામાં આ પાર્ટી છે માહેર છે અને એટ અ ટાઈમ કરી લે છે. ઘણી બધી વખત આપણે જોયું કે રાજકોટમાં જે પ્રમાણે આંતરિક ડખાઓ હતા, બે જૂથ થઈ ગયા હતા અને જૂથો છે એ જાહેરમાં છે પોતે ગજગ્રાહ રાખતા હતા અને જે વિવાદો સર્જાતા હતા તેને લઈને જે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કર્યું હતું. આવા અનેક શહેરો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એટ અ ટાઈમ આખો ખેલ છે તે બદલી નાખતી હોય છે. એટલે શિસ્તબદ્ધ પાર્ટીની જે શિસ્ત છે, ભલે કાર્યકરો કે કોર્પોરેટર હોય કે કોઈ વ્યક્તિ કેમ ન હોય, સારો હોદ્દેદાર એ ઉડાવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કંટ્રોલ કરતા ખૂબ સારી રીતે આવડે છે. પરંતુ આ વખતે અમિત શાહ સુધી આ પત્ર પહોંચ્યો છે. હવે જોવાનું રહેશે કે આમાં એક્શન શું લેવાય છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.